મુક્તા મધુરા ભોગા મધુરા સ્વામિનારાયણ ગાદી મધુરા મધુરમ શરણમ મધુરમ બિરુદામ મધુરમ ઘનશ્યામ હરે રખિલમ મધુરમ. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, આજે આપણે બધાએ નૂતન વર્ષના મંગલ પ્રભાતે આપણ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ પ્રભુના દિવ્ય સાનિધ્યમાં દિવ્ય મોજ માણવા માટે એકત્ર થયા છીએ. એ પાવનકારી પર્વે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, અત્રે બેઠેલા તમામ સંત મહાનુભાવોને, પાર્ષદોને તેમજ સર્વ હરિભક્તોને દિવ્ય આશીર્વાદ અને પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ પાઠવે છે. ભગવાને દયા કરી આપણને નવા વર્ષમાં નવા દિવસની ભેટ આપી છે. જો આ નવા વર્ષમાં આપણે ભગવાનનું ભજન, કીર્તન, કથા, વાર્તા કરીએ તો ખરેખર આપણને નવા વર્ષની ભેટ મળી તે સાર્થક થઈ કહેવાય. આજે મંદિરના આંગણે સંતો ભક્તોએ સરસ મજાની રંગોળીની સજાવટ પણ કરી છે. સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા માટે રસભર અન્નકૂટ બનાવ્યો છે. તેના કેટલાય ભક્તો સ્પોન્સર પણ થયા છે. આ પણ આપણી ભક્તિ છે. આવી રીતે જે ભજન કરે છે તે જ જીતે છે અને જે વજન કરે છે તે હારે છે. જ્યાં સુધી જુવાની હોય ત્યાં સુધી ભજન ન કરે અને ફક્ત શરીરનો તથા અંદરનો ભાર એટલે વજન જ વધાર્યા કરે તે અંતે હારી જાય છે. ભગવાને દયા કરી આપણ સર્વને નવા વર્ષની ભેટ આપી છે તો ખરેખર ભજન કરીને જીવી જાણવું, બાકી દિન ઉપર દિન ચાલ્યા જવાના. નવું વર્ષ આવશે, જૂનું થશે અને પાછું નવું આવશે. આમ આ સંસારમાં જન્મ્યા ત્યાંથી ઘણા વર્ષો ગયા ને નવા વર્ષો આવ્યા, પણ જો તેમાં ભગવાનનું ભજન ન કર્યું તો જીવનનો આનંદ મેળવી ન શક્યા. જીવનનો સાચો આનંદ મેળવવા તેમજ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સંતો ભક્તોએ સરસ મજાનો અન્નકૂટ તૈયાર કર્યો છે અને ભગવાન કૃપા કરી તે અંગીકાર કરી રહ્યા છે. એ દર્શનનો લાભ લેવા તેમજ પ્રભુ કૃપાનો લાભ લેવા આપણે સૌ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના દરબારમાં એમના ચરણ સમીપે એકત્ર થયા છીએ. એ વહાલમો આપણા સામું જોઈ મંદ મંદ જુઓ તો ખરા હસી રહ્યા છે. એમના દર્શન કરીને આપણે પણ ગાવાનું મન થઈ જાય. श्री जी बाबा मुस्कुराते हैं
कितनी खुशियाँ दिखाते हैं, नैना मिलाते हमको हंसाते, प्रेम सुधा बरसाते हैं। ओ, આજના નૂતન વર્ષના મંગળ પ્રારંભે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને આપણે બધાએ સાથે મળી એ જ પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, હે દયાળુ, હે કૃપાળુ, હે પ્રભુ, આપ અમારું નવું વર્ષ આવી રીતે એ ભગવાનના ભજનમાં વીતે અને અમારા અંતરમાં રહેલા વેર, ખાર, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, વ્યંગ ભાષા, અહંકાર, લોભ વગેરે વજનને દૂર કરીને આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રહી આપને ગમે એવા સદ્ગુણો કેળવી સદવર્તન કરતા રહીએ અને પરસ્પર એકબીજાને નડીએ નહીં પણ ભગવાન ભજવામાં ઉપયોગી થઈએ એવું જીવન જીવી જાણીએ એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપશો. અંતમાં સર્વેને દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.